જેમ તે વ્યક્તિ બોલે છે તેમ કોઈ ન બોલ્યો. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આજના શુભ સંદેશમાં શાસ્ત્રીઓ અને ફરુશીઓએ ઈસુને ધરપકડ કરવા માટે સૈનિકોને મોકલ્યા, પરંતુ તેઓએ પાછા આવીને શાસ્ત્રીઓ અને ફરુશીઓને કહ્યું, જેમ તે માણસ બોલે છે તેમ ક્યારેક કોઈ બોલ્યું નથી. હવે પ્રશ્ન ઊભો થાય છે કે ઈસુ કેવી રીતે બોલતા હતા? સંત મતીના ગ્રંથ અધ્યાય 7 કલમ 28 થી 29 આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ અધિકાર સાથે બોલતા હતા. અને ઈસુએ પોતાનું પ્રવચન પૂરું કર્યું ત્યારે લોકો તેમના ઉપદેશથી આશ્ચર્યચકિત થઈ ગયા. તેવા લોકોને શાસ્ત્રોની પેઠે ઉપદેશ આપતા હતા. ઈસુ વારંવાર કહેતા, તમે સાંભળ્યું છે કે પૂર્વજો કહેતા હતા, હત્યા ના કરવી. જો કોઈ હત્યા કરે તે તો અદાલતમાં દંડના લાયક ઠરી જશે. હું સાચું કહું છું કે જે પોતાના ભાઈ પર ક્રોધ કરે છે તે પણ અદાલતમાં દંડના લાયક ઠરી જશે. આ રીતે આપણે જોઈએ છીએ કે ઈસુ પૂર્ણ અધિકાર સાથે બોલતા હતા. ઈસુ પૈગંબરની જેમ નથી બોલતા. પૈગંબર એટલે સ્પોક્સ પર્સન ઓફ ગોડ. પૈગંબર ઈશ્વરના પ્રવક્તા માનવામાં આવે છે અને ખરેખર પૈગંબરો ઈશ્વર દ્વારા અભિષિક્ત અને પસંદ કરવામાં આવ્યા હતા. તેઓ ઈશ્વરની વાણીને સામાન્ય મનુષ્ય સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પરંતુ તેઓની બોલવાની શૈલી અલગ હતી. આપણે તેમને ઘણીવાર કહેતા સાંભળીએ છીએ, આ સર્વસત્તાધીશ પ્રભુના વચન છે. તેઓ જે બોલતા હતા તે કરતા પણ હતા. અને ઈસુની એક વિશેષતા છે, તેઓ જે શિક્ષણ આપતા હતા તેના આધારે તેઓ ચાલતા હતા. બીજાને પ્રેમ કરવો, એકબીજાને ક્ષમા આપવી, ક્રૂસ ઉઠાવીને ચાલવું અને એકબીજાના પગ ધોવા, આ બધું તેમણે સ્વયં કરી બતાવ્યું છે. મારા વાલા ભાઈઓ અને બહેનો, આપણે પણ આપણા જીવનના સારા કાર્યો દ્વારા બીજા માટે પ્રેરણાના સ્ત્રોત બનીએ. આમીન.